ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ વિશેના આજે સોલ્યુશનની અંદર આપણે ભેગા થયા છીએ. ઇતિહાસના જે કંઈ પણ પ્રશ્નો છે એની આપણે સમજૂતી મેળવી લઈએ. જે અંતર્ગત મિત્રો પ્રથમ પ્રશ્ન આપણી સમક્ષ જે છે એ આવી ગયો છે કે ભાઈ હડપ્પીય સભ્યતાના સ્થળો જે છે એની વાતચીત આપણને કરવામાં આવેલી હતી. ભાઈ હડપ્પીય સ્થળો અને તેમના ચોક્કસ સ્થાનોના સંદર્ભમાં કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે, મતલબ કે કઈ જોડ સાચી છે એની વાતચીત જે છે મિત્રો અહીં કરવામાં આવેલી છે. તો એને સમજવાનો પ્રયાસ કરીએ કે ભાઈ માલવણ સ્થળ જે છે તાપી નદીના મુખ ઉપર આવેલું છે એવું આપણને જોવા મળે છે. તો વાત સાચી છે. માલવણ જે છે સુરતની નજીક જિલ્લો આવેલો છે તાપી, ત્યાં આપણને જોવા મળે છે. પાદરી સ્થળ જે છે સૌરાષ્ટ્રના દક્ષિણના દરિયા કિનારે આપણને જોવા મળે, મતલબ કે જિલ્લો જે છે એ કયો લાગુ પડે છે તો કે ભાઈ ભાવનગર જિલ્લો જે છે એ આપણને લાગુ પડે છે. બરાબર, તળાજા નજીક જે છે પાદરી નામનું સ્થળ આપણને મળી આવેલું છે. તો વિધાન સાચું છે, મતલબ બે સાચા છે. સી ની અંદર કે છે એ બી બંને યોગ્ય છે. તો ભાઈ અહીંયા એ અને બી બંને યોગ્ય જે છે એ આપણે ગણાવી શકાય અને એક પણ નહીં એવું તો છે નહીં. બરાબર, આપણો આન્સર જે છે કયો બની જશે મિત્રો તો કે ભાઈ સી, એ અને બી બંને જે છે એ યોગ્ય રીતે જોડાયેલા છે. ડન. જરાક આપણે સમજૂતીને સમજવાનો પ્રયાસ કરીએ તો કે ભાઈ માલવણ જે છે સુરત પાસે તાપી નદીના મુખ પાસે આવેલું સૌથી દક્ષિણનું હડપ્પીય સ્થળ જે છે એ માનવામાં આવે છે. અને એવી જ રીતે પાદરી જે છે ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું એક સ્થળ જે છે હડપ્પીય સભ્યતાનું સ્થળ આપણને મળી આવેલું છે. આ બંને સ્થળ ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિનો ફેલાવાને દર્શાવતું ગણાઈ શકાય છે. ડન. ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે આવીએ. ઋગ્વેદિક કાળના ત્રણ સૌથી શક્તિશાળી અને મહત્વના દેવતાઓની યાદીમાં કોનો સમાવેશ જે છે કરવામાં આવે છે? બરાબર, તો ઇન્દ્રનો સમાવેશ થાય છે, અગ્નિનો સમાવેશ થાય છે, કામાક્ષીનો સમાવેશ થતો નથી. બરાબર, ઇન્દ્રનો થાય છે, અગ્નિનો થાય છે, કામાક્ષીનો થતો નથી. ઇન્દ્રનો થાય છે, અગ્નિદેવનો સમાવેશ થાય છે, વરુણ દેવનો સમાવેશ થાય છે. મતલબ બી ઓપ્શન છે એ આવી શકે, પણ આપણે જોઈ લઈએ. ઇન્દ્ર અહીંયા આવે છે, અગ્નિ અહીંયા આવે છે, બંનેનો સમાવેશ થાય છે. મૈત્રેયનો સમાવેશ થતો નથી. ઇન્દ્ર છે, અગ્નિ છે, તારાનો સમાવેશ થતો નથી. તો આન્સર આપણો જે છે કયો બની જાય છે? બી. કે ભાઈ ઋગ્વેદિક કાળના ત્રણ સૌથી શક્તિશાળી અને મહત્વના દેવતાઓની અંદર ઇન્દ્ર, અગ્નિ અને તો કે વરુણ જે છે, ઇન્દ્રને તો કે ભાઈ અહીંયા પુરંદર તરીકે છે એ દર્શાવવામાં આવેલો છે. બરાબર, કે જેનો તો કે 250 જેટલા સૂક્તોની અંદર સમાવેશ જે છે અથવા તો ઉલ્લેખ જે છે કરવામાં આવે છે. અગ્નિ જે છે કે જેને 200 જેટલા સૂક્તો જે છે કે જેની અંદર તો કે દર્શાવવામાં આવેલા છે. બરાબર છે, તો એ વસ્તુ યાદ રાખી શકીએ છીએ. વરુણ, ઇન્દ્ર અને અગ્નિ દેવતાઓ જે છે ઋગ્વેદિક કાળના સૌથી શક્તિશાળી અને મહત્વના જે છે દેવતાઓ જે છે એ ગણાઈ શકાય છે. સમજવાનો પ્રયાસ કરીએ તો કે ઋગ્વેદની અંદર પુરંદર એટલે ઇન્દ્ર થયા. બરાબર, એનો ઉલ્લેખ આપણને સૌથી વધુ વખત જોવા મળે છે. 250 સૂક્તો જે છે એ જોવા મળશે. બીજા સ્થાને આવશે અગ્નિ, 200 જેટલા સૂક્તોની અંદર એમની રજૂઆત જે છે જોવા મળે છે. અને ત્રીજા સ્થાને આવશે વરુણ, કે જે જળ અને નૈતિકતાના દેવ જે છે માનવામાં આવતા હોય છે. તો અહીંયા એ બાબતનું આપણે જરાક ધ્યાન જે છે એ રાખી લઈએ. ચલો આગળના પ્રશ્નો ઉપર આપણે આવીએ છીએ. તો જૈન ધર્મની માન્યતાઓની વિશે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે એ આપણે ગોતવાના થાય. તો ત્રણ સ્ટેટમેન્ટ આપેલા છે, કયા કયા વિધાનો છે જૈન ધર્મને લગતા સાચા છે એ આપણે ગોતી દઈએ. તો જૈન ધર્મ મુજબ આત્માનું અસ્તિત્વ સ્વીકાર્ય છે અને તે દરેક સજીવની અંદર છે એ આપણને જોવા મળે છે. બીજું સ્ટેટમેન્ટ છે જૈન પરંપરાની અંદર કુલ 24 તીર્થંકરો જે એ થયા છે જેમણે આ ધર્મના પાયા મજબૂત જે છે કરેલા છે. ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ છે જૈન દર્શન વેદોના સર્વોપરિતા અને સત્તામાં અટલ શ્રદ્ધા જે છે એ ધરાવે છે. હવે ત્રણ સ્ટેટમેન્ટમાંથી કયા કયા સાચા છે? તો ભાઈ પહેલું નંબરનું સ્ટેટમેન્ટ જે છે જૈન ધર્મ મુજબ આત્માનું અસ્તિત્વ સ્વીકાર્ય છે અને તે દરેક સજીવોની અંદર છે એ જોવા મળે છે, સાચું છે. જૈન પરંપરાની અંદર કુલ 24 તીર્થંકરો થઈ ગયા. 24માં તીર્થંકર મહાવીર સ્વામી છે, જેને આપણે યાદ રાખીએ છીએ, જેમણે આ ધર્મના પાયા મજબૂત જે છે એ કરેલા છે. બરાબર છે. ચલો, જેમના દ્વારા પાંચમું વ્રત જે છે એ બ્રહ્મચર્ય છે એ જોડવામાં આવેલું હતું. જૈન દર્શન વેદોની સર્વોપરિતા અને સત્તા શ્રદ્ધાની અંદર અટલ વિશ્વાસ છે એ ધરાવે છે. ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ જે છે કેવું છે? ખોટું છે. જૈન ધર્મ જે છે એ વેદોની સર્વોપરિતાને સ્વીકારતું નથી. બરાબર, ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ જે છે એ ખોટું સાબિત થઈ જાય. એટલે માત્ર 1 અને 2 જે છે એ આપણો આન્સર છે એ બની જાય. બી આન્સર જે છે એ આપણો બનશે. બરાબર છે. ચલો આગળ વાતચીત કરીએ. સમજૂતી તો કે જૈન ધર્મ વેદોની સત્તાને નકારનારો નાસ્તિક ધર્મ જે છે એ ગણાવાય છે. તેથી વિધાન 3 જે છે એ ખોટું પડી જાય છે.
જૈન ધર્મની અંદર દરેક જીવમાં આત્મા હોવાનું માનવામાં આવે છે અને તે આત્માનું શુદ્ધિ દ્વારા મોક્ષ મેળવવાની વાત જે છે દર્શાવવામાં આવેલી છે, બરાબર. ઋષભદેવથી લઈને મહાવીર સ્વામી સુધીના 24 જેટલા તીર્થંકરો જે છે એમણે જૈન ધર્મની અંદર પોતાના ધર્મનું માર્ગદર્શન જે છે એ આપેલું આપણને જોવા મળી શકે છે, બરાબર. અને મહાવીર સ્વામી દ્વારા ચોથું વ્રત જે પાંચમું વ્રત જે છે બ્રહ્મચર્ય, બરાબર. સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ, આ 4 વ્રતો જે જોવા મળતા હતા જૈન ધર્મની અંદર. જૈન ધર્મની અંદર તો કે ભાઈ સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ હતા. અપરિગ્રહ જે છે એ વ્રતોનો સમાવેશ થતો હતો. પાંચમું જે છે બ્રહ્મચર્ય, એ કોના દ્વારા જોડવામાં આવેલું છે? તો મહાવીર સ્વામી દ્વારા. કોના દ્વારા છે? મહાવીર સ્વામી દ્વારા છે એ જોડવામાં આવેલું. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં 1857ના વિદ્રોહના મુખ્ય સ્થળો અને તેમના નેતૃત્વકર્તાઓની જોડીઓ પૈકી કેટલી જોડીઓ જે છે એ ખોટી છે એવી આપણને વાતચીત કરેલી છે. તો જોડીઓ જોઈએ ભાઈ. પહેલી છે નાંદોદ. તો નાંદોદનું નેતૃત્વ સૈયદ મોહમ્મદ અલી દ્વારા જે છે કરવામાં આવેલું હતું. સાચી જોડ છે, આ કરેક્ટ છે. દાહોદ ખાતે મોની બાવાની વાતચીત છે કરવામાં આવી, તો આ જોડ ખોટી છે. દાહોદ ખાતે મોની બાવા નહીં આવે, બાઈજાબાઈ આવશે. કોણ આવશે? બાઈજાબાઈ, બરાબર છે. પલ્લા ગામ જે છે, બરાબર, તો ત્યાં મગનલાલ વાણિયા નહીં આવે, કાનભાઈ આવશે. કોણ આવશે? કાનભાઈ. અને ગરુડેશ્વર જે છે તો ત્યાં બાઈજાબાઈ નહીં આવે, ત્યાં આવશે મોની બાવા, બરાબર. આ બાઈજાબાઈ એટલે તમે ગ્વાલિયરના રાણી જે છે એ ગણાવી શકો છો. ડન છે. તો મતલબ 3 જોડ જે છે એ ખોટી થઈ. બીજી, ત્રીજી અને ચોથી જોડ જે છે એ ખોટી છે. તો આપણને એ જ કીધેલું છે ખોટી જોડ છે એ કેટલી છે. તમામ જોડીઓ ખોટી છે તો કે ના. માત્ર 1 જોડ ખોટી છે તો કે ના. માત્ર 2 જોડીઓ ખોટી છે તો કે ના. માત્ર 3 જોડીઓ ખોટી છે તો કે હા. 3 જોડી જે છે એ ખોટી થઈ, બરાબર. આપણો આન્સર આવશે ડી. ચલો હવે જોઈએ. અહીં માત્ર નાંદોદ વાળી જોડી જે છે એ આપણને સત્ય છે દર્શાવવામાં આવેલી છે. બાકીની 3 જોડીઓ જે છે અસત્ય છે, કારણ કે દાહોદની અંદર બાઈજાબાઈ ગ્વાલિયરના મહારાણી જે છે એનો પ્રભાવ જે છે એ આપણને જોવા મળતો હતો, બરાબર છે. કોનો પ્રભાવ છે એ જોવા મળે છે? તો યાદ રાખી લ્યો કે ભાઈ ગ્વાલિયરના મહારાણી જે છે બાઈજાબાઈ, એનો પ્રભાવ આપણને જે છે એ દાહોદ ખાતે છે એ જોવા મળતો હતો. પલ્લા ગામનું નેતૃત્વ ચારણ કાનદાસ, કાનભાઈ જેને આપણે કહીએ છીએ, બરાબર, કાનદાસ દ્વારા જે છે એ કરવામાં આવતું હતું. અને ગરુડેશ્વર ખાતે મોની બાવા એટલે કે રંગોજી બાપુ જે છે એમના ક્રાંતિની કમાન જે છે એ સંભાળેલી હતી. એટલે કે બીજી, ત્રીજી અને ચોથી જોડ જે છે એ અહીંયા અસત્ય સાબિત થતી આપણને જોવા મળી શકે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે ભાઈ કે ભાઈ સ્વામી વિવેકાનંદના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? તો ભાઈ શિકાગો ધર્મ પરિષદ બાદ તેઓ તોફાની હિન્દુ તરીકે જે છે એ ઓળખાતા હતા, તો આ વિધાન સાચું છે. આપણને અસત્ય ગોતવાનું કીધેલું છે. રવિન્દ્રનાથ ટાગોરે તેમને હિન્દની સર્જન પ્રતિભા તરીકે છે એ ઓળખાવેલા હતા, સાચું છે. તેમણે વર્ષ 1892માં બેલુર મઠ ખાતે રામકૃષ્ણ મિશનની શરૂઆત જે છે એ કરેલી હતી, આ વિધાન ખોટું છે. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો અને બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું, સાચું છે. કઈ જોડ અયોગ્ય છે? તો કે ભાઈ તેમણે વર્ષ 1892ની અંદર બેલુર મઠ ખાતે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલી હતી, એ જોડ ખોટી છે. ચલો હવે સમજી લઈએ જરાક એને. રામકૃષ્ણ મિશનની સ્થાપના તો કે ભાઈ 1897ની અંદર કરવામાં આવેલી હતી, નહીં કે 1892ની અંદર, બરાબર છે. શરૂઆત 1887માં તેમણે રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી અને મિશનનું મુખ્યાલય જે છે, બરાબર, 1899માં બેલુર મઠમાં ખસેડવામાં આવેલું હતું. ચલો આગળ. બંગાળમાં અંગ્રેજોની સત્તાને પડકારતી કાળી કોટડીની ઘટના બ્લેક હોલ ટ્રેજેડી કઈ તારીખે છે એ બનેલી હતી? 23 જૂન 1757, 22 ઓક્ટોબર 1764, 20 જૂન 1756 કે 21 જૂન 1757? તો અહીંયા ભાઈ આપણને ખ્યાલ છે કે ભાઈ 20 જૂન 1757ના રોજ આ ઘટના બ્લેક હોલ ટ્રેજેડી જે છે એ ઘટેલી હતી બંગાળની અંદર, બરાબર. જરાક જોઈએ. સિરાજ ઉદૌલાએ કલકત્તા પર આક્રમણ કરીને ફોર્ટ વિલિયમ કબજે છે એ કરી લીધેલું હતું. આ સમયે 146 જેટલા અંગ્રેજોને
એક નાની ઓરડીમાં પૂરવામાં આવ્યા હતા, જેમાંથી બીજા દિવસે સવારે માત્ર 23 લોકો જે છે એ જીવતા બચેલા હતા. 146 માંથી માત્ર 23 લોકો જે છે એ જીવતા વધેલા હતા. બાકી બધાનું મૃત્યુ જે છે એ થયેલું હતું, કે જેને બ્લેક હોલ ટ્રેજેડી તરીકે ઓળખાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે સોલંકી કાળને લઈને. તો કે ભાઈ સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તેમણે પોતાના મામા સામંતસિંહ ચાવડાની હત્યા કરીને પાટણમાં સોલંકીની સત્તા સ્થાપી હતી. તેમણે સિદ્ધપુરમાં ભવ્ય રુદ્રમહાલયના બાંધકામની શરૂઆત કરી, તેને પૂર્ણ પણ કરાવ્યો હતો. તો આ ખોટું છે. બરાબર. પૂર્ણ કોણે કરાવેલો હતો? સિદ્ધરાજ જયસિંહે. પૂર્ણ કરવાનું કામ જે છે કોના દ્વારા છે? સિદ્ધરાજ જયસિંહ દ્વારા જે છે એ પૂરો થયેલો હતો. તેમણે ઉત્તર ભારત કનોજમાંથી 1037 બ્રાહ્મણ પરિવારોને તેડાવીને સિદ્ધપુરમાં આશ્રમ જે છે એ સ્થાપેલો હતો. અહીં કયા કયા વિધાનો સાચા છે, અસત્ય છે એવું કીધેલું છે? તો માત્ર 2 જે છે એ અસત્ય છે, જે તમને લખી દીધો છે. બરાબર. બાકીના બંને વિધાનો જે છે એ સાચા છે. તેમણે મામા સામંતસિંહ ચાવડાની હત્યા જે છે એ કરીને પાટણની અંદર સોલંકી વંશની સ્થાપના જે છે એ કરેલી હતી. બરાબર. અહીંયા રુદ્રમહાલયની વાતચીત જ્યારે કરવામાં આવે છે, બરાબર છે, તો એનું બાંધકામ જે છે વિદ્યાર્થી મિત્રો એ કોણે શરૂ કરાવેલું હતું? મૂળરાજ પ્રથમે. બરાબર છે. એના સમયની અંદર બાંધકામ પૂરું થતું નથી, તો પૂર્ણ કરાવનાર કોણ આવશે? સિદ્ધરાજ જયસિંહ. જયસિંહ જે છે એ આવશે. બરાબર. સિદ્ધરાજ જયસિંહ. આ રુદ્રમહાલય ગુજરાતની પ્રથમ તો કે બહુમાળી ઇમારત જે છે એ માનવામાં આવે છે. પ્રથમ બહુમાળી ઇમારત જે છે કહેવામાં આવે, જેની ઊંચાઈની વાતચીત કરીએ આપણે તો 150 ફૂટ જે છે એ ઊંચાઈ આપણને જોવા મળે છે. રુદ્રમહાલયનો ધ્વંસ જે છે એ કોણે કરેલો હતો? ધ્વંસ જે છે અલાઉદ્દીનના 2 સુબા, અલાઉદ્દીનના 2 સુબા. બરાબર છે. પહેલો છે ઉલુઘ ખાન અને બીજો છે જેનું નામ છે નુસરત ખાન. એમના દ્વારા તો કે ભાઈ રુદ્રમહાલય જે ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત જે છે એ કહેવામાં આવે છે, બરાબર, એનો ધ્વંસ જે છે એ કરી દેવામાં આવેલો હતો. સમજૂતી જરાક જોઈએ. મૂળરાજ પ્રથમે સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવવાની શરૂઆત કરી હતી, પરંતુ પૂર્ણ જે છે એ થયો ન હતો. પૂર્ણ કરાવનાર સિદ્ધરાજ જયસિંહ આવશે. આ ભવ્ય મંદિરનું બાંધકામ પાછળથી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન છે એ પૂરું કરવામાં આવેલું હતું. આગળની માહિતી મેં તમને આપેલી છે. નેક્સ્ટ, મૌર્ય સામ્રાજ્યનો અંતિમ શાસક કોણ હતો? બરાબર. જેની હત્યા તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા જે છે કરવામાં આવી હતી. બરાબર છે. કૃણાલ સંપ્રતિ નહીં આવે. બૃહદ્રથ જે છે કે પછી દેવવર્મન. તો અહીંયા જવાબ આવશે આપણો બૃહદ્રથ. બરાબર છે. ચલો નેક્સ્ટ સમજૂતી જરાક જોઈએ. ઈસવીસન પૂર્વે 185માં બૃહદ્રથની હત્યાની સાથે મૌર્ય વંશનો અંત જે છે એ આવી ગયો છે અને ભારતમાં શુંગ વંશની જે છે એ શરૂઆત કરવામાં આવેલી હતી. આગળના પ્રશ્નો પર, ભારતમાં પત્રકારત્વનો પાયો નાખનાર કયા અંગ્રેજી કલકત્તા ખાતે બંગાળ ગેઝેટ જે છે એ સૌપ્રથમ સાપ્તાહિક સમાચાર પત્ર જે છે શરૂ કરવામાં આવેલું હતું? ડન છે. જેમ્સ સિલ્ક, બકિંગહામ નહીં આવે. જેમ્સ ઓગસ્ટસ હિકી તો કે આવી શકે. રોબર્ટ નાઇટ ના આવે. થોમસ મુનરો છે એ નહીં આવે. તો જવાબ જે છે કયો આવશે? જેમ્સ ઓગસ્ટસ હિકી જે છે એમના દ્વારા બંગાળ ગેઝેટ જે છે એ સમાચાર પત્ર સાપ્તાહિક ધોરણેથી શરૂ કરવામાં આવેલું હતું. ચલો, વર્ષ 1780માં જેમ્સ ઓગસ્ટસ હિકીએ આ સમાચાર પત્ર જે છે સાપ્તાહિક ધોરણે શરૂ કરવામાં આવેલું હતું. કલકત્તાના જનરલ એડવર્ટાઇઝર તરીકે પણ તો કે ઓળખવામાં આવતું. ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અને નિર્ભીક પત્રકારત્વની શરૂઆત આ પત્રથી છે એ કરવામાં આવેલી હતી. નેક્સ્ટ પ્રશ્ન, હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ પદે નીચેનામાંથી છે એ કોણ હતું? દાદાભાઈ નવરોજી હતા તો કે ના. બરાબર. ફિરોજ શાહ મહેતા હતા તો કે ના. વ્યોમેશચંદ્ર બેનર્જી તો કે હા. બરાબર. બદરુદ્દીન તૈયબજી તો કે નહીં આવે. કોણ આવશે? વ્યોમેશચંદ્ર બેનર્જી જે છે એ આપણો કરેક્ટ આન્સર છે એ બને છે. ચલો સમજૂતી લઈએ. 1885માં મુંબઈ ખાતે યોજાયેલ પ્રથમ અધિવેશનની અંદર, બરાબર છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થયેલી છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, બરાબર છે, એની સ્થાપના 1885 ની અંદર કરવામાં આવેલી હતી. આ અધિવેશનની અંદર તો કે ભાઈ વ્યોમેશચંદ્ર બેનર્જીને પ્રમુખ બનાવવામાં આવેલા હતા. દાદાભાઈ નવરોજી બીજા અધિવેશનના પ્રમુખ હતા, જ્યારે બદરુદ્દીન તૈયબજી છે પ્રથમ મુસ્લિમ પ્રમુખ જે છે એ માનવામાં આવતા હતા. ડન છે. ચલો, તો કે ભાઈ અહીંયા આપણે ઇતિહાસ વિશે જે છે એનું સોલ્યુશન છે એ જોઈ લીધું છે.
મળીશું આપણે નેક્સ્ટ સબ્જેક્ટના સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.